હું તો બહુ કાઠું કરવાનું હા. તો વાદળું દેખાય તો વાદળું દેખાય આખો 8 મહિનો હેડ્યો ને તો વાદળું નહીં દેખાતું ને હવે કરવું શું. મારું બધું ગરમી 45 ઉપર નીકળી ગઈ હ ને જો કેવું ઝાડ કેવો થઈ ગયો કઈ શું ટક્કર ધારે તો 45 ડિગ્રી ગરમી પડે હ અને વરસાદ વગર આમ કેવો થઈ ગયો હા હુકાઈ ગયો હ. આ ખજૂરી ચીવી થઈ ગઈ લીલી હતી પોર મારું બેટું વરસાદ વગર કશું નહીં હો હા હુકાઈ જઈ હાવ. હવે એવું શું કરવાનું ખેતરમાં કોઈ થાય પડે એમ નહીં કે વરસાદે હવે બહુ ઊંડો પેલો વિરામ લીધો લાગે હ. વરસાદ નહીં આવે તો ખાહો હું પેલા તો ખેતરમાં તો જવું પડશે. મગફળી તો વાઈ હ પણ મગફળી વરસાદ વગર થાય શું એકલો હાટેરો ઉગ્યો હો. બોરના પાણી તો ભારે પડે હ કેનલના પાણી તો આવો આપણે વરસાદ થોડો ઘણો થઈ ગયો હોય ને તો થોડી રાહત થઈ જાય. બસ ખેતર હમું જઈ આવવા દે. કદાળી લેતું દાદે થોડુંક ખડ હોય તો છેટે ઉતરું અને સાફ તો કરું. વરસાદ તો હવે આવતે વાટ તો જોઈ રહ્યા હા પણ છેટો થોડો ખમો કરું કદાચ થોડી સાર બાર વાટે એવું થાય તો એવું કરું. ખેતરમાં તો પગે મેલાયું નહીં ઓછું ગરમ કે રણ પડ્યું એવું દેખાય રણ. મારું બધું શું થાય મારું બધું 8 મહિનો હેડ્યો અને તો લીલું દેખાતું નહીં બસ ચારે બાજુ હુક્કું ભંડ પડ્યું હવે તો આકડિયા હુકાઈને ખાક થઈ ગયા હુકાઈ પત્તો ગળી ગયો પત્તો. ચેવડું મોટું ઘાસ થઈ ગયું ઘાસે હુકાઈ ગયું પણ હવે કાઢવું તો પડશે જ ને. આકડિયાને તો કાઢવો નહીં. આ તો હનુમાનજીનો ફૂલ ચડો હો એટલે આ તો સોર્યો હવે કોટા ખાલી કાઢવા પડશે. કોટા કાઢવા પડશે બીજું તો કોઈ દેખાતું નહીં. આ કંથેર આવું બધું કાઢવું પડશે. કાઢીને તૈયાર રાખું. વરસાદની આશા તો હ પણ હવે વરસાદ થાય તો સારું હ. ચેવડો હાટેરો પડ્યો હ. ભૂગા ભાવનું બિયારણ વાયું પણ એવી ખબર નથી કે આ વરસાદ નહીં આવે પણ હવે વાવતે વાયુ પણ હવે વાયો જ હાટેરો તો હવે કાઢવો પડશે ને હવે હાટેરા માટે શું કરવું પડે. ચેવડો પણ વધી ગયો હોય વિચાર હું અને પાણી ઓછું જોતું લાગે હવે થઈ પડશે હવે કારણ કે હવે અલ્યા ગફૂર અલ્યા વરસાદની વાત કરું હું પણ હવે કરવું શું ગફૂર કરવું શું કંટાળી ગયો. અલ્યા વરસાદની તો ચારે બાજુ બૂમ છે. જો ફોન આવે કે અમારે વરસાદ થયો નહીં પેલો કે અમારે નહીં થયો. ગરમી તો એટલી પડે હ તે મારો બેટો ખેતરમાં ફરીએ ને તો એમની આમ જમણ પાણી હેઠતું ને એટલો તો પડશો નેચે પડે ગફૂર પણ હવે અલ્યા કરતો નહીં મુકુલા ખેતરમાં જવું વરસાદનું કોઈ શક્યતા નહીં. મને એવું લાગે હ કે હું વરસાદ ગફૂર નહીં થાય અને થાહ તો કદાચ પાછળથી થાય આપણે કોઈ ખેતીમાં ભલીવાર આવે એવું લાગતું નહીં ગફૂર. એટલે પડે એવું થયું અંબાલાલ બાબડા કઈ થાજે આગાહી ઘણી આલો પણ નહીં વરસાદની કોઈ સંભાવના હ જ નહીં ગફૂર. અને હવે મને તો એમ થઈ ગયું હું તો હાવ ભાજી પડ્યો હું. વાદળો કરે એ કરતા જતા રહે. રાતે વાવાઝોડું ને એવું થોડું ઘણું વાવાઝોડું આવ્યું તું રાતે 12-1 વાગ્યાના ગારામાં પણ મારું બેટું હું તો બહાર ઊંઘ્યો તો મને તો ભગવાન આયા
હું તો 2 કલાક બેહી રહ્યો પણ વાદરો મારો બેટો સટાસટ ઉપર થઈ થઈને નીકળ્યો. મને તો 1.5 કિલો લોહી બળી ગયું પણ હવે ઘરે બેહો છો ને મને વો પેલા ભગાનો ફોન આવ્યો તો એ બાપડો કંટાળી ગયેલો હ તે કે વરસાદ થતો નહીં. હું તો કે પ્યાહો લાયો હું ને હવે પ્યાહો નાખું છું. એ બાપડો કંટાળી ગયો ને ખાવા બાજરી નહીં તો ભેંસો કેટલી થઈ ગઈ હમણે તો વો એટલે પ્યાહો ઘણી હ ને 2 વીઘા જમીન હ બાપડા એટલે કે બાજરી ને એવું વાવું એવું છે વો એટલે તું ગામમાં જતો તો ઓય ગામમાં જાતો તો હું કો આપસો કે શું આવે તો આપના કરેરા ખેતરમાં એટલે તમને પૂછવા આવ્યો તો વો એટલે હું ખાલી ખેતરમાં મોટો મારવા આવ્યો તો વરસાદ થતો નહીં. હવે ચક્કર આવશે તો પડતા રહો ઘરે બેસી જશો ને મને તારી વાત સાચી પણ હવે મારે તકલીફ તો સબ બીપીની પણ હવે વરસાદ વગર ગપરું કરું કે આ તો અચાનક આવી જાય તો ચક્કર તમે ભય પડતા છો. હાલ તાન તું જતાય હું નાવા છોલે બોલે બેહું. હા આ વહરાત તો જે નહીં થાતો એ હારું મારું કીધું ગરમી બહુ પડે હ ને હવે લા એક કામ કરું હમણાં જો નહીં પેલા ભગાના ઘરે જતા આવું તે સમાચારે લેવડાઈ જાય ભગાન બાપાને પગે વાગ્યું તું એને તો વગાડી હોય તો સમાચારે લેવડાઈ જાય ને વરસાદના કોઈ સમાચાર હોય તો ભગા જોડે લેતા આવું અને એને થોડી બાપાને રાહત આલું ને પેકલો હોય એટલે હેટી જાય વરસાદ વગર તો મારું બેટું એને હવે બહુ હેટી જાય એટલે થોડો સહારો આલું લાઈને ઘર હું જતા હોય ને નવરો છું એમ હું તો જવું તાર હવે રાતે તો મારો બધું આયો ને જતો રે વરસાદ. આ માલ ને શું નાખવાનું કહો. બાજરું વાવી છે બાજરું આવડું નાનું થયું છે પણ હવે મારા બધા ભેંસી પણ કોરો મોર ઘુમરી મારા છે. હા મારો તમને હુકુ નાખું ઘડીક રહો. ઘણા થયો ને તમને શું લીલું નાખું ઓય લે નાખું તમે લીલું નથી લે હુકુ નાખો લે આટલી રોટલી તારી લે આટલી તારી લીલું તો નથી મને થોડાક દાડા કાંઠા થઈ જાવ હા પાછા નાખો લીલું જબર કાંઠો આવી છે. વરસાદ તો મારો રાતે આવ્યો ને જતો રહ્યો. ઘડીક આવ્યો આમાં તો ગારો કરી નાખ્યો. ગારો કરી નાખ્યો. ભગાઈનું ઘર તો આવી ગયું મારું કીધું જોન લે આ વિચારવા જેવું હ બેલા હુકાઈ ગયા બેલા હા પણ થઈ ગયો બાપડો ભગાઈ શીખર શું કરતો હશે તો દેખાતો નહીં ભગાઈ શીખર એ થાકી ગયો હો વરસાદ વગર થાકી ગયો મારો બેડો અડીખમ મોણો પણ હું થાક્યો રે તો લાયો બાપડો પ્યાહો થાકેલો હતો ને પ્યાહો બે લાયો અને એમાં પાછો વરસાદ વગર કોઈ થાય એમ નહીં અને જમીનો અમારી એવી આ બાજુની એવી કડક છે પાછી કશું થતું નહીં વરસાદ વગર કોઈ થતું નહીં લાય ભગાના ઘર હું પહોંચ્યો અલ્યા ભગાઈ શું કરો ભગાઈ શું કરો તમે તો અલ્યા ભેંસના પોટલા તોણું છું એવું એમ એટલે અમારે બધે હમણાં તો ઢોરાને તકલીફ આવી ગઈ છે. પણ મારું કીધું આખો દાડો ભગાઈ બેહોના પોડલા તોડો વાત સાચી પણ હવે વરસાદ આપણો તોડો હું વિચારું છું આમાં મારું બધું કેવું છે ખબર છે આપણા હાથમાં નહીં. એ વાત તમારી ભગાઈ સાચી પણ મારું બેટું હું તો હાવ સાચી હાવ એટલે આ મેં હુક્કું નાખ્યું બાજરું તમે જોવો તો વાય છે ને આવડે આટલે જ આવતું છે. મારે દેશવા મેલા પેલું મગફળી વાવી પણ વરસાદ વગર કરું હું 3 પાણી પાયો પણ ફાટેલો મારો પેલો મગફળી હું તો હેડ હ એમ
એટલે હાટડો મોટો થઈ ગયો આટેરો મારા પેલા લગીર પોણી અડે એટલે આવડો થઈ ગયો ને મગફળી હતું ભોયમાં વાતો કરે બાબુજી આ ખેતરમાં જો મારું કીધું હા અને મારે તો 2 લીટર લોહી બળી ગયું હા હા કારણ કે વરસાદનું તો કોઈ વાતાવરણ નહીં કે કશું નહીં કે હું તો નિરાશ થઈ રહ્યા પાછો ઘરે આવ્યો અને પેલા ભગુજી ભેગો થતો હતો મારો રાતે તમારી બાજુ કેવડા કેવો હતો વરસાદ વરસાદ તો કોઈ નહીં પેલા તો આવે એવું કર્યું વાયરું ઘણું આવ્યું પણ મને એમ કે મારું કીધું આવશે એમ અને પછી કશું આવ્યું નહીં હા અને ઉપર થઈને જતું રહ્યું અને મારું કીધું હો ભગુજી શું થાય આપણું વિચારું આપણું તો આપણું પણ હવે ખેડૂત આખી મિત્રો દુનિયાના બાપડાનું મગફળો બધું વાવે તે મોઘા ભાવનું વાયેલું હોય હવે બધા ખેડૂત વાટ જોઈ રહ્યા છે વરસાદની હા. પણ વરસાદનું કોઈ ઠાકોનો નહીં ને હવે વરસાદ આવે તો સારું હોય ના ના થશે એ તો આશા હવે ભગવાન નહીં તો આપણે ગરીબ સામું નહીં જોવે વો પણ આપણા હાથમાં નહીં પણ હવે ભગતજી આખો એટલે તમે અમારે ભેગા થવા આવ્યા હતા ને હું તો ભગતજીના સમાચાર લેતા આવું આપણો એ હવે વરસાદ વગર કે શું કરતો તો છે? મગફળી સારી છે ને મગફળી તો થોડી સારી હવે પણ એમ કહું કે વરસાદ વગર કોઈ હા વરસાદ વગર ટાઈમ નહીં વરસાદ વગર અમી ના રહે જમીનમાં શું આપણે ગમે એટલું પાવો ને તો હુકુન ભૂખું દેખાય નુકું રહે ને વરસાદથી પાવો ને તો એનો વિકાસ થાય હવે વરસાદની તો ચારે બાજુ બૂમ છે પણ હવે વરસાદ તો મારું કાઠિયાવાડ ગુજરાતી બાજુ થાય હવે આ એ બાજુ થાય પણ આપણા બાજુ વરસાદની શક્યતા ઓછી છે ગુજરાત ગુજરાતમાં ઓછું ના ના થાય ભગવાન આપણે ઉપર ભરોસો રાખવાનો હોય. હા. હવે જે કરે સાચું ના ના ભગવાન વાવતે તો વાવેતર બધું કરી નાખ્યું પણ હવે વરસાદ આવે એવો તો સાચું ના ના આયા વગર ના વરસાદ તો ભગું જ આવશે પણ પાછળથી આવે તો બધું નુકસાન કરે હોવે. તો તમારે હેડવું છે કે હવે ચમ છે મારે ભેંસી દોવાનો ટાઈમ થઈ ગયો તો તમે બેહાવ દો હતા ને ભગુજી મારે અમે મોડું થાય પણ આ તો મૂકું ભગુજીના સમાચાર લેતો જઉં ના ના બરોબર પગે વાજ્યું સારું થઈ ગયું હવે એ તો ટેશન પડી ગયો તો વાજ્યું તું ને ત્યાં મારે બધું ભેંસી પાટો છોડી દીધું બરોબર ત્યાં દો એટલે ભગુજી ના જાવ થોડું ખેતરું આવું બરોબર હોય એટલે ટૂંક ને ટૂંક છોડે ને એટલે વળી ગોજો ઉતરી ગયો ભાવ હવે કહેલું શરીર ખરું ને એટલે બેહો બેહો ઈ હોય ખેતરું મારે. આવું. તો તાર ભગુજી બેહો તાર મુએ ફરું ગામમાં જતા આવું કારણ કે હવે મારું બીજું હવે કરવું શું છે શાકભાજી લેતા આવું હા લેતા આવો હાલ તો શાકભાજી એ બધા શરમી જેલું પડી છે વરસાદ વગર શું થાય બધા જો તાર હું જાઉં ભગુજી હા હો હા આવજો દાદા એ હારું હા ચિંતા ના કરતા હા હા આશીન દાદુ મારું તો પછી આમ તો ખબર લેવા તો આવ્યો વરસાદ કેવો થયો ને કેવો નહીં થયો ને શું કરે છે મોટો મારે અને મિત્રો આ શેના માટે વિડીયો બનાવ્યો ખબર છે વરસાદ માટે બનાવ્યો છે એટલે બધાને દરેક પણ ખેડૂતોને કેમ કે વરસાદ થાય જ ને તો બધી આપણે રાહત થાય બરોબર છે તો જય દ્વારકાવાળા જય માતાજી